જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે આજે બોટાદ જિલ્લાના સિરવાણિયાના એક પ્રવીણભાઈ શેખલિયા દેવી પૂજક, જે માતાજીના માંડવામાં અંદર બાબા સાહેબ આંબેડકરના ઝીલણિયા ગાય અને એમાં ભુવા ધોણાવ્યા. અને એમાં જે બોટાદ જિલ્લાના સિરવાણિયાનો મનુભાઈ, જોકે એ તો દલિતમાંથી છે પણ એ પાટણ દેવી પૂજક છે, કેમ કે એને એનો હાથો બન્યો. એટલે મિત્રો, ફેમિલી સાથે આની અંદર રાવળદેવ જે મનુ સિરવાણિયા વાળો છે એ બેફામ ગાળો બોલે છે. એટલે ફેમિલી સાથે ન સાંભળવા આ વિડીયોમાં મારી વિનંતી છે કે ફેમિલી સાથે ન સાંભળવું. આની અંદર અપશબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે ફેમિલી સાથે ન સાંભળવું. બને એટલો વિડીયો મિત્રો શેર કરજો. જય ભીમ. હાલો, મજામાં? બસ શાંતિ છે. પ્રવીણભાઈ ચખલિયા બોલો. હા બોલો બોલો. મજામાં? હા હા બોલો. તમે કે આપણે માતાજીને માંડવો કરવો છે, કેમ થાય? ક્યાં? બાબરા. બાબરા? હમ. એ ઘડી કરીને ફોન કરો. બેંકમાં થોડું કામ છે, હું કરું ફોન. હાલો, હે બેંકમાં થોડું કામ છે મારે. પેલા અમારી હારે વાત કરી લ્યો ને ભાઈ સાહેબ. બોલો. હે થોડુંક બેંકમાં કામ છે, એમરજન્સી. હાલો તો ઈ પછી આપણે આ વાત કરીએ. હાલો પેલા આપણી વાત કરી લઈએ. હા હા હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. ઓળખાણ પડી? હા બોલો બોલો. હવે પ્રવીણભાઈ, તમે એક માતાજીના માંડવામાં બાબા સાહેબ આંબેડકરનું ઝીલણિયું ગાવશો અને એમાં ભુવા ધોણાવો છો. આ તમારો વિડીયો ક્લિપ આવી છે. મને ખબર જ નથી સાહેબ. હા, એટલે તમારામ કયો તો તમને ક્લિપ નાખી દઉં. નાખો તો. હા, અને બીજા નંબરમાં કે તમે જ્યાં જાઓ ત્યાં પૈસા તમારી નાઈટના લ્યો છો, પાણી પીતા નથી. હા, તમે અમારા સ્ટેજમાં થા દલિતો પાસે જાઓ બધાને માંડવા કરવા, તો એ તમે પાણી તો એના શીશાનું પીતા નથી, રૂપિયા તેના લઈ જાવ છો. તો એ માતાજીએ તમે પૈસા લેવાની છૂટ દીધી અને પાણી પીવાનું ના પડે એમ કેમ? વાંધો હાલો, હું તમને નિરાંતે ફોન કરું 5-10 અરે મિનિટ. અટાણે વાત કરી જ લેવાની હોય એલા કાકા. હું મારા બેંકમાં છું. એટલે તમારે એવું હોય તો બેંકમાં એલા ગપા મારો માં વિડીયો કોલ કરો. હે ઉપાડ. હાલો. હલો. હા જય માતાજી. બોલો. હા ભાઈ. હાલો. હાલો. મનસુખભાઈ બોલું. બોલો બોલો. તમે કીધું પછી ફોન આવ્યો છે પણ તમારો ફોન નો આવ્યો. બેંકમાં મારે થોડું કામ હતું મનસુખભાઈ. એટલે મેં કીધું તમે ક્યાં ગામના પ્રોગ્રામમાં બાબા સાહેબ નું ઝીલણિયું કહ્યું? એમાં મને એક બીજા ભાઈ નો ફોન આવ્યો હતો. હા. અને પછી ઓલા મનુભાઈ નો ફોન આવ્યો. મનુભાઈ ને ઓળખો? મનુભાઈ બોટાદ વાળા. બોટાદ વાળા ઈ કોણ? મનુભાઈ શિરવાણિયા, કલાકાર. કલાકાર છે? હા. હા. તમારા જ છે. અમારા એટલે? તમારા દલિત સમાજ જ છે. કલાકાર થોડા કોઈ સમાજ ના હોય છે ને? ચાલુ રાખો. હે? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે હાલો. મનસુખભાઈ, હા મનુભાઈ બોટાદ થી બોલું. મનુભાઈ બોટાદ થી શેના કલાકાર છે? ડાકલાના. હા, નથી ઓળખતા? જોઈએ ઓળખું, આમ તો મને ખબર ન હોય ને આમાં તો. હે? આ જોઈએ ઓળખી જાવ. તમને કોઈ નથી ઓળખતું તે હું ઓળખું છું. મને મારી માય નહોતી ઓળખતી. તમે ક્યાંથી ઓળખો? હા એ ને અને મારા બાપુ હજી નથી ઓળખી ગયા. મનસુખભાઈ, હા, ઓલું ટેન્ડર નાખવા આવ્યા તમે ખબર છે ગોંડલ? મને નહીં ખ્યાલ હોય કે. હું ઓલો આપડે ઓલો ભાણો વિજય. સારું, તમે ને ભાઈ લાઈન માં લીધા છે, શેના માટે લીધા છે એ કયો ને, એની વાત પતા હાલો. એમ ના તમે એમ કહો છો કે હું તમને ઓળખતો નથી એમ. એટલે જોઈએ ઓળખી જાવ એમ કહું છું, મને ચહેરો યાદ ન હોય દાદા. તમારો ફોટો મોકલજો. હે? હા, કેમ કે એટલે મને ખ્યાલ પડી જાય. કેમ કે ઓલા મારા હવે રોજના આટલા ચહેરા જોઈ મને નામથી યાદ રહે. તમે ક્યાં મારી હારે આપણે કાંઈ એકાત્ર બે કોન્ટેક્ટ માં રહેતા હોય.
હવે કેટલા ના, વર્ષ ના. પહેલા ભેગા થયા હતા? ઘણા વર્ષ થઈ હા, ગયા પણ તઈ પછી એવી આપણે ગપસપ કરી હાલ, કેમ કે ઈ જાજા ના, વર્ષો પછી યાદ રહી. નો રે આ હા યાર. ઓલું ગોંડલ જે બી ટેન્ડર નાખવા આવ્યા હતા ને, જો ને આપણે મુલાકાત થઈ હતી. કહું છું 10-15 વર્ષનો ચહેરો હવે યાદ નો રહે. હવે તો તમારા ચહેરામાં ફેર પડી ગયો હોય. હા, એ સાચી વાત. હા, શેના માટે ભાઈએ શેના માટે કોણ લાઈનમાં લીધા? એ કાંઈક એ કે મનસુખભાઈ મને કે અહીંયા તમે દેવી પૂજક છો અને અમારા પ્રોગ્રામ કરો છો. મેં કીધું ડાકલા પ્રોગ્રામ તો કરે જ છે ને હું પ્રોગ્રામ જ કરું છું. એટલે એ નથી, એને બાબા સાહેબ નું ગાયું ને એમાં છોકરા ધૂણો છે. ના ના ના, એ કોઈ દી બાબા સાહેબ નું ગાય જ નહીં. એ વાત પેલા ખોટી ભાઈ હોય. ઉભા રહ્યો. તમે એલા ગપન સપન કરો ને, ઉભા રહ્યો. ચાલુ રાખો ને, વિડીયો કોલ કરો. તમે એવી વાત કરો, કહું છું મારી પાસે પુરાવા વગરની વાતો કરો ભલામણ. ના એ તો મારી વાત સાંભળો. મારી પાસે વિડીયો છે એમ કહું છું. તમે ગમે ત્યાં દાડિયા બની જવાનું એટલે. ના ના મારી વાત સાંભળો હા, મનસુખભાઈ. એ તો પ્રોગ્રામ માં કોઈક યાદી આપે તમે હું એમ કઉ છું કે મેં એમ કીધું કે બાબા સાહેબ નું શીલણિયું બંધારણ વાળો મારા કાળજાની કોર અને એમાં છોકરા ધૂણે છે. એવું ગાય જ ન હોય પ્રવીણભાઈ પાસે. એટલે હવે આવા હારા તમે એલા કહું છું દલાલાનું કામ બંધ કરી દો ને. હું એમ કહું છું મારી પાસે વિડીયો છે એમ કહું છું. એટલે આ મનુભાઈ હા, આ ઓલા ભાઈ પણ રંગ પર હતું ખબર છે? હા બસ એમ કહું છું મુદ્દામાં તો મુદ્દા કાયું ન હોય ને ફલાણું ન હોય ને કહું છું દલાલાનું કામ કરો. કોઈના દાડીઓ ન બની જવાય. અમારી પાસે પુરાવા વગર ફોન જ ન આવ્યો હોય. ના આમ તો મનુભાઈ ઓલા કાનભાઈ ચાવડા રહ્યા કે નહીં, હા, એને જયારે ભૂવા કર્યા અને સવારે પછી ઓલી 14 એપ્રિલ હતું કે શું હતું હા. આંબેડકર નું તમે યાદી દો કે હા. નો દેવી તો 10 અને દેવી તો 10. મનસુખભાઈ હા, તમને એ વાત કરું, આપણે જે ક્યાં ભેગા તો તમે હમત મારું ખાલી કહેવાનું એટલું છે કે બાબા સાહેબ અવતાર આવે બાબા સાહેબ નો. પણ એમ ને તમે મને એમ કીધેલું છે, બોલો હું તમે મને એવું કીધેલું છે કે બાબા સાહેબ નું ગાવ એમ. તો એ કહે છે તમે મને ક્યાં? કીધેલું એટલે બાબા સાહેબ નું એમાં ગાવ એટલે ક્યાં બાબા કીધું? સાહેબ નું ધૂણવાનું કીધું હોય તમે ને કે તમે ના, એમાં ના, તમે- અવતાર લઈજો એમ. એમ નથી કીધું. તમને સાંભળો, તમને વાત કરું. તો આપણે હળમતિયા એલા ભાઈ આ બીજી હું તમે ને અટાણે પૂછું છું હું ને હડમતિયા ની વાતો કરો એલા. હું એમ કઉ છું કે આ મીડિયા ની અંદર બાબા સાહેબ નું ઝીલણિયું ગાય છે અને એમાં છોકરા ધૂણે છે. બાબા સાહેબ પેન્ટમાં આવે એમ કઉ છું. એ વાત ખોટી. હવે તો પછી બીજા મને ઓલામાં હળમતિયાના ઢીકડા ને પુરડા હો ઉદાહરણ ની જરૂર છે. હું તમને કહું છું. અને હા ભાઈ આપડે ભાઈ આ પ્રવીણભાઈ શેખલિયા છે એ તો દેવી પૂજક છે ને. હા, તમે પ્રોગ્રામ માં જાવ છો તે કોઈ અહીંયા ખાવ છો ભાઈ પ્રવીણભાઈ? હા, હે હા, દલિત સમાજમાં જમો છો તમે? ના, હે એટલે તમે પ્રોગ્રામ એનો કરવા જાવ છો પછી એને ઘરે તમે પાણી પીઓ એમ કી કરો એમ કહું. નથી પીતા ના પાડે ને આપણે આપણે નથી પીતા તો પૈસા લઈ લ્યો છો. પૈસા આખી દુનિયા નથી વાપરતી. તો તમારે ઈ તો દલિત સમાજ ના ઘરે જાવ તો દેવી અપડાઈ નો જાય કે ભાઈ આના પૈસા નો હું પાણી નો પીવું તો બાપ આજથી દાદા તારી વાઘરી ની મેલડી બોલું આજથી રૂપિયો નો લઉં મારી દેવી ના પાડે એમ નથી કહેતી. આમ કોક આપણને જરૂર પડે. મનસુખભાઈ, હું મનુભાઈ એમ કઉ છું, હા મનુભાઈ એમ કઉ છું કે આપણે પાલન દાદાના ઓલામાં ભાઈ હું તમે પૂછું છું ને બીજા પાલન દાદા ની ઓલા દાદા ની હું કામ વાતું કરો એલા. ના, તમે મને એમ કીધેલું મનુભાઈ આવડો ગાવ તો લવ તો કહે છે તમે મને કીધું તે અટાણે ગાનો લે ભાઈ ગાવ હાલો ગાવ મેં તમને કીધું ધૂણો લ્યો ગાવ દઈને ગાવામાં કઈ તમે વાંધો ને તમે ધૂણવાની વાત બાજુ મેકો. તમે એમ કીધું તો હું તમે તોય કહે છે ધૂણવા એટલે આ ધૂણે છે ઈના મારા ફોન કર્યો છે તમે મને કીધું તું એમ ને એમ તમે નથી કહેતા જખમરાવ બોલાવે છે આવો દેવી પૂજક ને કોણ આપણા વાળા એટલે હવે તોય એટલે તમે ચોરના ભાઈ ઘંટીશ્વર તમે બે વાતું તમે ઈને અટાણે એનું પડકું કે છે ફોન માં વાત કરો છો. તમે સાંભળો પેલા, હા તમને ઈ કહું સાંભળો પેલા. જીવડાય આપણું પાણી નથી પીતા, કાંઈ નથી પીતા. આપણે મરી ગયા બધા કલાકારો. એટલે ભાઈ અમારે તમારી જેવા ઢાકલિયાની જરૂર ક્યાં છે એમ કહું છું. અમારે ક્યાં તમે નાઈ ભાઈ મારવાના છે? આ તો આવડા બે ડાકલા વગડતા એની વાત છે એલા. બોલાવે છે પાણી નથી પીતા તો તોય કહે છે તમે હવે ઈ સાંભળો તો અટાણે તમે એનું દાડિયો બનીને હું કમાયો છો મારા ભાઈ તમે ફોન રાખજો ને હું એની વાત કરું છું.
દાળિયા બનવાની વાત નથી તો કરતા, તઈ તમે ઉભા રહ્યો, તઈ તમારું માથે પાછે છે, તમે અટલ વાતો કરો, તમે બોલો માં, મારે તમારું કામ નથી. તમે એમ કહો છો કે પાણી નથી તો આવતું, ભાઈ યાર, તો હું આપણે એ ભાઈ, એ ભાઈ મનુભાઈ, એ તું જ્યાં મારા ભાઈ ડાક વગાડતો હોય વગાડે. આમાં તારા અટાણે લપ કરવાની જરૂર નથી. મારા આ ભાઈ પ્રવીણભાઈ તમારી હારે વાત કરવાની છે. એમ ના શાક મરાવો બોલાવે છે. તોય કઈ એલા હવે ઈ કહું છું, એ ઈ તમારી જેવા હોય ઈ તમને બોલાવે, તોય કઈ જખ મરાવ બોલાવે. એ સાંભળ, એ ભાઈ, એ મનુ, એ દાડિયો બહેનમાં મારો ભાઈ 20 રૂપિયા ઢાકલો બહેનમાં. તમે દાળિયા બનો છો બધા. તોય કઈ હવે તને અટાણે આવડા ઓલો ભાઈ સિલણીયું ગાવા વાળા તને અટાણે હું 500 રૂપિયા દીધા છે. હે મારે નથી નવરાય. પણ તો તમે મારા તમારું કામ નથી તો તમે હું ખબર છે પાછી. એટલે પણ હું તમારું કામ નથી તમે દાળિયા બનો છો ને એ ભાઈ મનસુખભાઈ મને ખબર છે. એટલે તોય કહું સાંભળે ભાઈ, તોય મરાવાના દીકરા તારે ક્યાં સાંભળે તારા ડોટીનો થઈને આનો ફોન તારે ક્યાં વાત કરવાની જરૂર છે? તો એટલો બધો ડાકનો દીકરો થઈ ગયો છો. હું એમ કહું છું કે તારે બોલવાની જરૂર નથી, મારે તારું કામ નથી. જેને સિલેન્ડર ગાયવી રીતે વાત કરો છો તું એનો દાખલો થઈ તમે ખોદા ગણો સાચી સમાજ. તોય એટલે હવે ઈ ગણતો તારા પરિવારના મારા નો ગણવા હું કેટલા લઉં છું. હા પણ અહીં તારા તારા પરિવારને કહીએ મારા નો લે. સાંભળે તોય કઈ જગ મરાવા મેં તને ક્યાં કીધું કે તું આમાં હુંગવા આવી છે? એમ કહું છું આનો દાડિયો બની તું હું કામ દાખલો તાર તો તને ઉપર મારા તારું કામ નથી તો તું હું કામ બોલે? મારા તારું કામ નથી તું હું કામ બોલે? પણ મારે તારું કામ કાંઈ નહીં. તો બસ તઈ તારે ધાલવા આવ્યો છો. હારા હરામીના પેટના એ આવા નીકળી પડ્યા હારા પોણી સા વાળો. એ તને તારો ડાકલા આડું તને ઓલા ભાઈ પ્રવીણભાઈ ઓલા દેવી પૂજક હારે વાત કરો. તા તો હું મનુ બોલતો તારા ઘરે તમે કમાણી કરો છો બધા, જાય. અમને નથી કહેવાડ્યું, હો. હે અમારા કમાણી નથી એલા કોઈ પણ તઈ કર્યું. તને કોને ડોકી અમારા તું કોઈ આવ્યો એમ કહું. કમાણી નથી કર્યું, તારા બધાની એ કમાણી ભાઈ કરી છે, હો એ મનુ તારી ડાકલી વગાડતી હોય ને વગાડતા તને કોને ડોકી નો કર્યો તું આમાં હે હું તને તારા કમાણી કરી છે બધા, જો મારે નથી હું કહેવાડ્યું નીકળ્યો કમાણી. નીના તીના દાડિયા મારી પાસે તો ટેવડ છે, તોય બધી કજે કમાણી. તારો દેવડ તારી ડાકલી મારી પાસે નહીં વગે લંડકી ને તું ક્યાં સોટ્યો છો? તું કેની હશે કોકનો દાડિયો બનીને હારા ઉપડ્યો છો? ખોદા ગણસ છે બધા. તોય કજે એલા ઈ તારી માને ક્યાં કીધું? તારી બેન ને કઈ કીધું કોઈ મેં કે તું આ કરજે એમ? તારી બેન ને પૂછી લે, એને તારી બેન ને પૂછી લે કે આવું કઈ કર્યું છે આપણે? તું આ જે બોલે તું રાવણદેવ ની દીકરા તું આ બોલે ગોતા ગણવાની તારી બેન ને પૂછે આવો કોઈ બનાવ બન્યો છે? તારી માને પૂછજે. એમ નહીં તારી માને ભાઈ એવું કઈ કર્યું હોય તો તારી માને પૂછ લે, તારા પરિવાર ને પૂછ લે, તારી બેન ને પૂછી લે કે મનુ તારી બેન ને કોઈ આવું કઈ કર્યું છે? બોલે છે બસ તારી માના એમ છોકરા નહીં. હું બોલું અરે પણ વાહ રાવણ વાહ, બસ તને વાહ તારી દેવી વાહ રાવણ ના દીકરા વાહ. આમાં તારી માં દેવી આવે એમ નહીં. તું દેવી ના વાજા વગાડ. એ દેવી પૂજક ભેગો તું મનુ દેવી પૂજક. એ તું આ ભાઈ એ તું આના પેટ નો હોય આ ભાઈ આ પ્રવીણભાઈ ચકલિયા ના પેટ નો હોય એટલે એનો દીકરો છે. આ ભાઈ તારી માને પૂછ પ્રવીણભાઈ ચકલિયા ના પેટ ના. આ ભાઈ તારી માને પૂછી લે. આ પ્રવીણ ચકલિયા તારી માના ઘરે આવતો હોય છે? તું બીજું રવા દે. પ્રવીણભાઈ તમે આની મા પાસે ગયા છો? પ્રવીણભાઈ ચકલિયા તમે આની મા પાસે ગયા છો કઈ? તો તમે ઈ વાત કરો અમારી ના જો અમારો તો નહીં હોય સતો દેવી પૂજક ના પેટનો એમ નહીં. ભાઈ એ ભાઈ રાવણદેવ અરે ખરાબ ન બોલે. એ રાવણદેવ ખરાબ ન બોલે. એ રાવણદેવ ખરાબ ન બોલે. એ તારી માને સાંભળો ખરાબ ન બોલે. એ મનુભાઈ ભલે પ્રવીણભાઈ ને પેદા કરેલા હો તમે દેવી પૂજક ના પેટના શું દેખરો કરો તમે માતાજી ના રાવણદેવ કહેવાઓ એટલે તમારી માને ભલે પ્રવીણભાઈ અડી ગયા હોય મને વાંધો નથી. સાંભળો તમે ખરાબ ન બોલો ખરાબ ન બોલો હા એ અમારી માનત જે હોય સાંભળો ભાઈ. એ મનુ એ નકલિયા હજી ઓડિયો વાયરલ થાય તારી માની કોઈ જેવું સાંભળો ખરાબ ન બોલો મનુભાઈ ખરાબ ન બોલો. ભલે તમારી અરે ભલે મનુભાઈ ના પેટ ભાઈ પ્રવીણભાઈ ના પેટ ના હો ભાઈ પ્રવીણ ચકલિયા આ તારા છોકરાને સમજાવી દે એમ નહીં. આ પ્રવીણભાઈ ચકલિયા તમારે સમજાવી દો. હા પ્રવીણભાઈ તમે આ તમારા છોકરાને સમજાવી દો. એ સાંભળો ઈ દેવી પૂજક ના પેટ નો હોય એવું લાગે. અરે કાંઈ વાંધો ભાઈ. એ મનુ સાંભળ હાલ મારા પેટ નો બસ હાલ તમે એવું હતું હાલ હું તારી માનો વર હવે તને જો કદાચ શાંતિ થતી હોય હાલ હું તારી માનો વર તું મારો દીકરો હાલ બોલ બેટા મનુ બોલો હાલો હાલ હું તારી માનો વર ને તું મારો દીકરો હવે તારી માને પૂછજે હું આવ્યો છું.
આપણે આવું કઈ બનાવ બન્યો જ નથી. હા ભાઈ, આવો કઈ બનાવ તારી માને પૂછી લીજે ભાઈ. અને સાહેબ ના ડાકલા વગાડતો નહીં ક્યાંય. હા ભાઈ, આ વિડીયો વાયરલ થાય હજી તો તારી માની માં યાદ આવી જાય મનુ. હા ભાઈ, આ તારી માનું એને ખરાબ નો મનુ તને માતા. હાલો હેલો, હા બોલો. હા મનુભાઈ, મનસુખભાઈ બોલું. બોલો મનસુખભાઈ. હું થયું પછી હું દેવી પૂજક ને હું શેના હિસાબે તમે શેના હિસાબે લાઈન માં આવ્યા હતા? એવું નથી, મારો એક જ હું એમ વિરોધ કઉ છું, છે. તમે ગાયું નથી, તમે ઈ કર્યું નથી, તો તમે શું કામ ઓલાની હિસાબે તમે હું કામ લાઈન માં આવીને મારી એરે ગાયું મને એને ગાયની વાત બાજુમાં રહી મનસુખભાઈ. હું કઉ છું તમે ગાયું છે ઈ વિડીયો તમારો છે. તમને એક વાત કરું, મારે બીજું હું તમને પૂછું એટલું બોલો ખાલી. હું તમને એમ કહું છું, મને પ્રશ્નનો જવાબ આપો. હું તમે મને હડમતિયા બીજી હડમતિયાના દાખલા થાઉં. હું એમ કઉ છું તમે દેવી પૂજક હડમતિયાની વાત લેવા દો. તમારે ને મારે અત્યારે કઈ મારે તમારું કામ હતું ના, તો તમે હું કામ એને લાઈન માં આવ્યા હતા દેવી પૂજક ના હિસાબે? એને એમ કીધું કે મને એમ કે છે કે તમે પાણી ની પીતા. પેલા તો તો એ નથી પીતા. સાંભળ, નથી પીતા તો તારા ઘરે પી છે ભાઈ. પણ આપણી સમાજ ને પેલા જાણવું ઈ તારે ન જોવાનું, ઈ મારે જોવાનું છે. તને લાઈન માં લીધો, તું હું કામ લાઈન માં આવ્યો? અને તારે ને મારે હું વાંધો હતો? તારે ઈ દેવી પૂજક હાટું થઈને મારી હારે બોલવું પડ્યું એમ કહું. પણ હું તો તમને એમ કેતો હતો આપણે તારે મારે ને તારે વાંધો નથી, મારે તારું કામ નથી, તો આવ્યો હું કામ એમ કહું? હા એમ ને, ઈ તો મારો મિત્ર છે ને, મેં એને શીખવાડ્યું. તારો મિત્ર એટલે તમે દાડિયા બનો હરાવ. કોને દાડિયા બનો? ભાઈ તું, મારે તારું કામ જ નતું, તું લાઈન માં આવ્યો હું કામ? હું એમ કહું છું તારે મારે તારું કામ નતું. બે સિલેન્ડર ગાયું નથી અને બાબા સાહેબ ના દાખલામાં ઈવડે ઈ ધૂળતા હતા એટલે મેં ફોન કર્યો હતો. કોને? ઈ તો એટલે તું એવું કેવા માંગે કે હું દાખલા બાબા સાહેબ ના ગાવ ના ધૂળે એવું કેવા માંગો? કોણ કે છે એવું? તો તમે ફોન શેના માટે કર્યો હતો? હા, મેં શેના માટે ફોન કર્યો એમ કહું? એને મને શું કીધું તું? એને કીધું એનો કને તેનો દાડિયો શું તું? એને તને કીધું ઈ મન ન કહેવાનું હોય. ઈ એને તને કીધું તું ઈ દફરવાનો ને. મનસુખભાઈ હજી તમને કહું છું, હું તને એમ કહું છું, તું મારા લાઈન માં મારે તારું કામ નહોતું. તું કેનો દલાલ બની મારી હારે વાત કરતો એમ કહું છું. હા પણ મેં કીધું કેમ છે? તું કર, મારે તારું કામ નહોતું, તે ડાગલું ગાયું નથી, તો તને શેનો સરા ઉપડ્યો એમ કહું છું. એમ નહીં, તું સાંભળ, તું એનો દાડિયો હું કામ એને તું દેવી પૂજક ના, તું દલિત ના પેટ નો મટીને દેવી પૂજક ના પેટ નો થયો હું કામ? હું એમ પૂછું. હજી નાચીના પેટનો ખાસ તારી માએ કદાચ તારી માએ કદાચ કાંઈ ભૂલ ખાધી હોય અને ઈ તમારે ઘરે આવતો. હાલો એટલે ભાઈ કાપી કેમ ના કરે? અરે મેં એક વખત કીધું એ મારો એમને તને સાંભળ, તું તો એની હાટું દાડીઓ બનીને હવે તને કેમ ડટી રહેતી નથી એમ કહું? હા બોલ ને પણ કાપી કેમ ના કરે એમ કહું? તું ઓલા દેવી પૂજક ના પેટ નો થવા ગયો તો હવે તને ફાટે છે નહીં? ભાઈ તું દેવી તારી માને પૂછી લે, તમે બિયારણ બદલી ગયું છે. તારી માને પૂછી લે ભાઈ, મનુ તારું બિયારણ બદલી ગયું છે. તું માતાજી ના ધંધા કરીમાં, તમે માતાજી તારા કોઠો હોય તું જીમ ફાવે ભૂંડા બોલાય અને તને માતાજી પૈણમાં આવે, તું માતાજી માં ધીલૈયા ખાવા જાય. કોને માતાજી પૈણમાં આવે? તને તું આ બધા થોડામાં જાય. તું દેવી પૂજક ના પેટ નો બનવા ગયો, તને નાઈટ નો સડી, તને ઓલા દેવી પૂજક નો દાડિયો બનવા. હા ભાઈ ઈનો દાડિયો તને આખી નાઈટ નો કોઈ હારો માણો ન દેખાડો એમ નહીં. તું ઓલા પ્રવીણ ઓલા પ્રવીણ દેવી પૂજક ના માના પેટ નો બનવા ગયો તું. હું તને તારા વિડીયો દેખાડું તું કોના કોના પેટ. આપણે એ મારા તું તારે સડાય છે ને નકર તારી તો માં હારો ગઈ માન્ય. આ તું ગળામાં આવ્યો, તોડ લેજે જા. તું તારી માં હારો આવ્યો સમજો. હા તું તો હવે તો માને કહો, હવે માને કહો બસાવે. ઓલી માને દાખલા વાળી કહે, બીજી માને કહો આમાં તને તારી માં બસાવે હવે. અને હવે તારે દેવી પૂજાઈ કહો બચાવે. અરે ભારત તારા ભાવ એ કરી લેજે જા. હમણાં તારી માની ચકળ એવું થાય, તારો મા ભાઈ છે બધું. હા પણ હમણાં તારું લખવું છે, તું કીના પેટ નો છે ને ઈ લખવું છે અને તને કેવું છે દેવી પૂજક ના. સાંભળ, એમાં જો દેવી પૂજક ન લખું મને કહીએ, મનુ દેવી પૂજક અને પ્રવીણ દેવી પૂજક, બે દેવી પૂજક. હા તાર જે લખેલું તું એના પેટ નો જ છો ને.
હા તું કોના હા ભાઈ ભાઈ હું તો હજી કહું છું મનુ કે તારી માને પૂછે કદાચ ભૂલ થઈ હોય ભલે મારે સાંભળ કદાચ સાંભળો ભાઈ મનુ તારી માને પૂછીને કદાચ ભલે ભૂલ થઈ હોય સાંભળ તું એના પેટનો થવા ગયો સાંભળ્યું એ મનુ સાંભળ તને તારી કદાચ તારી માની ભૂલ થઈ હોય તો તું એના પેટનો થવા ગયો ભૂલ થતી પેલા કેને પેલા સાંભળ ને એ તું સીનો તીનો દાડિયો બેનો તારા ઘરે પાણી પીતા નથી અને એને હવે તો તું એની નાઈટમાં જાય ને બધે અરે હું બધે જાય પાછો સોરીના પેટનો ન્યાજ જા ને હવે ઈ તો તું હાલો તું સોરીના પેટનો હવે તારું મોઢું તારો મેં શેર જોયો તારું મોઢું જોતા તું ઓરિજિનલ દાંતડીઓ સોઈ ફાઇનલ છે હા પણ તું શું છે આપડી ડોળિયું બધી છે ને આડાવડિયું કામ જાતું હતું એમાં એટલે કદાચ પેટનો થયો છું હવે ઈ કદાચ હવે આ દાંતણ બાતણ વેસવા ગયા હોય કદાચ ભૂલ થઈ ગઈ હોય ઈ તને ખબર ન હોય આમાં મારે ફોન કરી હોય ભાઈ મારા ટાઈમ જ નથી હવે ઈ તો તારી જોકે જય ભીમ મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી જોકે આજે બોટાદ જિલ્લાના સિરવાણિયાના એક પ્રવીણભાઈ શેખલિયા દેવી પૂજક જે માતાજીના માંડવામાં અંદર બાબા સાહેબ આંબેડકરના ઝીલણિયા ગાય અને એમાં ભુવા ધોણાવ્યા અને એમાં જે બોટાદ જિલ્લાના સિરવાણિયાનો મનુભાઈ જોકે એ તો દલિતમાંથી છે પણ એ પાટણ દેવી પૂજક છે કેમ કે એને એનો હાથો બન્યો એટલે મિત્રો ફેમિલી સાથે આની અંદર રાવળદેવ જે મનુ સિરવાણિયા વાળો છે એ બેફામ ગાળો બોલે છે એટલે ફેમિલી સાથે ન સાંભળવા આ વિડીયોમાં મારી વિનંતી છે કે ફેમિલી સાથે ન સાંભળવું આની અંદર અપશબ્દોનો ઉપયોગ કર્યો છે એટલે ફેમિલી સાથે ન સાંભળવું બને એટલો વિડીયો મિત્રો શેર કરજો જય ભીમ નમો